વજન ઘટાડવું છે, ઘણું ટ્રાય કર્યા પછી પણ વજન નથી ઉતરતું, તો આજથી જ મેથીનું પાણી પીવાનું શરૂ કરી દો. જી હા, પલાળેલી મેથીના છે ગજબના ફાયદા. મેથી પલાળીને ખાવાના ફાયદા વિશે વાત કરીએ તો મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આપણા પાચન તંત્ર માટે સારું છે. તે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. મેથીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીરને ફ્રી રેડિકલના નુકસાનથી બચાવે છે. તે કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે. મેથીમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ બને છે. મેથીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મેથીમાં સારી માત્રામાં આયર્ન હોય છે, અને જે આપણા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ પણ જાળવી રાખવામાં મદદ કરે છે. તો હાડકાને મજબૂત કરે છે. પલાળેલી મેથી ખૂબ જ ફાયદાકારક છે. સાથે બિનજરૂરી સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. વધતા વજનને કંટ્રોલ કરે છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીની આખી રાત પલાળી અને સવારે ખાઈ શકો છો. ખાલી પેટે ખાવાથી વજન ઓછું થઈ શકે છે. સુગર લેવલને કંટ્રોલ કરે છે. જો ડાયાબિટીસના કોઈ દર્દી રોજ ખાલી પેટે મેથીનું સેવન કરે છે તો બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ ખાસ છે. મેથીને પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થઈ જાય છે. પેટની તકલીફોમાં રાહત આપે છે. મેથી પલાળી અને ખાવાથી તમારું પાચન તંત્ર સારી રીતે અને પેટને ખૂબ આરામ મળે છે. તો મેથીનું પાણી કેવી રીતે પીવું તેની વાત કરીએ તો 1 ચમચી મેથીના દાણાને પાણીમાં નાખી આખી રાત પલાળી રાખો અને આ પાણીમાંથી મેથીના દાણાને અલગ કરી સવારે પી શકો છો. તમે ઈચ્છો તો મેથીના દાણાને ચાવી અને ખાઈ પણ શકો છો, અથવા તો મેથીના દાણા ગરમ પાણીમાં ઉકાળી પી શકો છો. મેથીમાં ફાઇબર, પ્રોટીન, કાર્બ્સ, ફેટ્સ, આયર્ન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પ્રોટીન એવા ઘણા બધા મહત્ત્વના મિનરલ્સ, વિટામિન્સ રહેલા છે, જેને કારણે ઘણા બધા શારીરિક લાભો થઈ શકે છે. જેમ કે વજન ઉતરવું. મેથી પલાળી અને પાણી પીવાથી વજન ઉતરે છે. તમારી ચયાપચયની પ્રક્રિયા સારી કરે છે. ડાયાબિટીસમાં કંટ્રોલ કરી શકાય છે. જો ડાયાબિટીસ હોય તો તમે જમ્યા પછી 10 દાણા મેથી સવારે અને 10 દાણા મેથી સાંજે, તેમજ રાત્રે પલાળી અને સવારે ખાલી પેટે પીઓ છો તો વધારે સારું છે. એનાથી તમારી ચયાપચયની પ્રક્રિયા એટલી સારી રહેશે કે જેને કારણે તમારો ડાયાબિટીસ અને એસિડિટી જેવી ઘણી બધી ચયાપચયની પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકશે. હવે તમે જો ડાયાબિટીસ માટે છે, એવી જ રીતે કોલેસ્ટ્રોલ હોય તો એ પણ ચયાપચયની પ્રક્રિયાને લીધે જ થતી તકલીફ છે. તો કોલેસ્ટ્રોલમાં પણ એનાથી રાહત થઈ શકે છે. એની માટે તમે પલાળીને એનું પાણી પી શકો. એને તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો, જેમ કે આપણે મેથીનો મસાલો બનાવીને ખાઈએ છીએ. એને તેલ વગર તમે કોઈ પણ દાળ કે એવા કશામાં નાખી અને સાથે ખાઓ છો તો એનાથી સ્વાદ પણ વધે છે રસોઈનો, અને તમને સ્વાસ્થ્યપ્રદ પણ બને છે.